જય દ્વારકાધીશ મિત્રો 68 વર્ષી ગુણવંતભાઈએ જે એક પ્રાઇવેટ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. આજે સવારે જ્યારે વોકિંગ કરીને ઘર તરફ પાછા આવી રહ્યા હતા તો મનમાં વિચારવા લાગ્યા કે હું રિટાયરમેન્ટ સમયે હું વિચારતો હતો કે હું બંધનમાંથી મુક્તિ તરફ જઈ રહ્યો છું, પરંતુ હવે સમજાતું નથી કે આને જીવનની સંતૃપ્તતા કહેવાય કે જીવનના માં જે મૃત્યુનો પૂર્વાભ્યાસ. ખૂબ જ ખાલી જેવું લાગે છે. જીવન એક એક પળ ખૂબ જ મુશ્કેલથી હળવે પસાર થઈ રહી છે. રહીને તેઓ પોતાના ગામડાની વ્યસ્ત દિન ચર્ચાએ યાદ કરવા લાગ્યા. તે આંગળીના વેઢે ગણ્યા એટલી ગલીઓને મુઠ્ઠીભર માણસો, બધું જ એટલું નાનું કે એક જ દિવસમાં આખું ગામડું માપી શકાય અને લગભગ દરેક માણસની મુલાકાત થઈ જાય. તે સમયે લાગતું હતું જાણે દુનિયા મુઠ્ઠીમાં છે. એ નાનકડી એવી દુનિયા જેવી જ હાથમાંથી છૂટી છે કે જાણે કે બધું જ છૂટી ગયું. વાત એમ હતી કે શહેરમાં આવ્યાથી પહેલાં ગુણવંતભાઈ પોતાની પત્ની માધવીબેન અને દીકરા પ્રકાશની સાથે ગામડામાં જ રહેતા હતા, પરંતુ પોતાના દીકરા પ્રકાશની ઉચ્ચ શિક્ષા માટે થઈને તેમણે ગામડેથી શહેરમાં આવવું પડ્યું, જ્યાં તેમણે પોતાનું મકાન ખરીદી લીધું. પરંતુ શહેરમાં આવ્યા પછી 3 વર્ષ બાદ તેમના પત્ની માધવીબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું ગયું. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પ્રકાશ નોકરી કરવા માટે વિદેશ જતો રહ્યો. ત્યાં યુનિવર્સિટીમાં પણ તેનું એકેડેમિક કરિયર ઉજ્જવળ રહ્યું, જેના કારણે તેને ત્યાં જ નોકરી પણ મળી ગઈ અને ત્યાં મૂળ ભારતીયની જે એક છોકરી પ્રિયા સાથે તેના લગ્ન પણ કરી લીધા અને ત્યાંનો જ થઈને રહી ગયો. શરૂઆતમાં તો પ્રકાશ ક્યારે ગુણવંતભાઈને ફોન કરી લેતો હતો, પરંતુ હવે તો ઘણા મહિનાઓ વીતી જતા હતા. ગુણવંતભાઈની પોતાના દીકરા સાથે વાત થઈ, પણ આ મોટા એવા શહેરમાં ગુણવંતભાઈ બિલકુલ એકટા પડી ગયા હતા. આજે જ્યારે સવારે વોકિંગ કરીને ગુણવંતભાઈએ ઘર તરફ પાછા ફર્યા તો અચાનક તેમના ફોનની રિંગ વાગી. તેમને ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, "હેલો પપ્પા, હું પ્રકાશ બોલી રહ્યો છું." "હા બેટા, બોલ. કેમ છો? બાળકો અને પ્રિયા કેમ છે?" એક જ શ્વાસમાં ગુણવંતભાઈએ ઘણા પ્રશ્નો કરી નાખ્યા. "પપ્પા, અમે બધા બરાબર છીએ. તમારી તબિયત કેમ છે?" "ઠીક છે બેટા. હવે તબિયત શું છે? આ ઉંમરમાં કંઈક ને કંઈક તો ચાલુ રહે જ છે, પરંતુ શરીર ચાલી રહ્યું છે. એટલા માટે દરેક ક્ષણ ભગવાનનો આભાર માનતો રહું છું." "શું વાત છે બેટા? આજે ઘણા દિવસો પછી મારી યાદ આવી?" "શું કહું પપ્પા, અહીં જિંદગી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કંઈ પણ કરવા માટે સમય જ નથી મળતો. ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો કે તમને ફોન કરું, પરંતુ કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતો હતો." "આ વાત તો તે સાચી કહી બેટા. જેમ નોકરીમાં પદ વધતું જાય છે તેમ જવાબદારીઓ પણ વધતી જાય છે. પપ્પા, હું તમને એક વાત કહેવા માગું છું. તમને ખરાબ ન લગાડતા. બોલને બેટા, એમાં ખરાબ લગાડવાની શું વાત છે?" "પપ્પા, હું વિચારી રહ્યો હતો કે તમે ત્યાં ભારતમાં બિલકુલ એકલા પડી ગયા છો. હવે તમારી તબિયત પણ ઠીક નથી રહેતી અને અમારું તો તમને ખબર જ છે કે અમારે ક્યારેય જ ભારત આવવાનું થઈ શકે છે. એટલા માટે જો તમને ઠીક લાગે તો તમે અમારી સાથે અહીં કેનેડા આવી જાઓ. અહીં તમારા બંને પૌત્ર પૌત્રી પણ તમારા સાથ મેળવીને ખુશ થઈ જશે અને તમારો સમય પણ સુખપૂર્વક વીતી જશે. અહીં મને સતત તમારી ચિંતા રહે છે. જો તમે અહીં આવી જાઓ તો અમે લોકો પણ તમારા તરફથી નિસરત થઈ જઈએ." પોતાના દીકરાનો પ્રસ્તાવ સાંભળીને ગુણવંતભાઈને ખૂબ જ સારું લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા કે 10 વર્ષ વીતી ગયા, મને નોકરીમાંથી રિટાયર થઈ ગયા. ક્યાંય એવું ન થાય કે કોઈક દિવસ અચાનક
મારી આંખો બંધ થઈ જાય અને મારો દીકરો મારી અર્થી ઉપાડવા માટે પણ પહોંચી ન શકે. એમ વિચારતા ગુણવંતભાઈએ પોતાના દીકરાને ત્યાં આવવા માટેની સહમતિ આપી દીધી. પછી પ્રકાશ બોલ્યો, પપ્પા, હવે તમે અહીં અમારી પાસે જ આવી જશો તો આપણા મકાનની પણ હવે કોઈ જરૂર નથી. એટલા માટે તે મકાનને વેચવા માટે કાઢી દો. મકાન વેચવાની વાત સાંભળીને ગુણવંતભાઈ થોડા હેરાન રહી ગયા. કેમ કે આ મકાનની સાથે તેમની પત્નીની મીઠી યાદો જોડાયેલી હતી. આ મકાનની એક એક વસ્તુઓ તેમણે પોતાના હાથેથી સજાવેલી હતી. પરંતુ દીકરાની વાત પણ બરાબર છે કે હવે આ મકાનમાં અહીં પાછું કોણ આવશે. એમ વિચારીને તેમણે મકાન વેચવા માટે હા પાડી દીધી અને બીજા દિવસે છાપામાં મકાન વેચવા માટેની જાહેરાત પણ આપી દીધી. થોડાક જ દિવસોમાં મકાન વેચાઈ ગયું. લગભગ 1 મહિના પછી પ્રકાશભાઈ ભારત આવ્યો અને મકાનના રૂપિયાની લેવડ દેવડ કરી લીધી. ગુણવંતભાઈએ બેંકમાં જે પણ એફડી બનાવીને રાખેલી હતી, પ્રકાશે તેનો પણ ટ્રાન્સફર બનાવડાવીને રોકડા કરાવી લીધા અને બધી સંપત્તિ વહેંચાઈ પછી હવે તે લોકો કેનેડા જવા માટે બિલકુલ તૈયાર હતા. નિશ્ચિત સમય પર તે લોકો એરપોર્ટ પહોંચી ગયા. પ્રકાશે કહ્યું, પપ્પા, તમે અહીં સોફા પર બેસો. બધી ઔપચારિકતા પૂરી કરવા માટે સમય જોઈએ. હું ચેકિંગ કર્યા પછી આવું છું. પછી તમને લઈ જઈશ. ગુણવંતભાઈ ત્યાં સોફા પર બેસી ગયા અને તેમનું મન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયું. એકાએક તેમની જિંદગીના પાના ખુલવા લાગ્યા. જે મકાનને તેમની પત્નીએ આટલા સુખથી બનાવડાવ્યું હતું, એ વહેતા સમયે તેમનું મન ભારી થઈ રહ્યું હતું. શહેરમાં આવવાથી પહેલાં ગુણવંતભાઈએ પોતાની પત્ની માધવીબેનને કહ્યું હતું કે ઘર ભાડા ઉપર લઈ લઈએ અને આરામથી રહીશું. પરંતુ માધવીબેન તૈયાર હતા નહીં અને કહેવા લાગ્યા કે ભાડાના મકાનમાં તો આપણે ફક્ત વર્તમાન જ આરામથી વિતાવી શકીશું, પણ ભવિષ્યની ચિંતા સતત રહેશે. ભલે ગમે એમ હોય, એક નાનકડું મકાન અથવા તો ફ્લેટ લોન લઈને ખરીદી લો. કમસે કમ વૃદ્ધાશ્રમમાં ક્યારેય ભટકવું તો નહીં પડે. કેટલો શોખથી મેં આ મકાન બનાવ્યું હતું. માધવી પણ થોડાક સમય જ આ મકાનમાં રહી શકી. અચાનક એક રાત્રે તેની તબિયત એટલી વધારે ખરાબ થઈ ગઈ કે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ઈલાજ કરવા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવી, પરંતુ ડૉક્ટરો લાખો કોશિશો છતાં પણ તેને બચાવી ન શક્યા અને આ દુનિયામાં મને એકલો મૂકીને ભગવાન પાસે જતી રહી. માધવીના મૃત્યુ પછી પ્રકાશ થોડા દિવસો માટે જ ભારત આવ્યો અને થોડાક દિવસો પછી પાછો પણ જતો રહ્યો. પરંતુ તેમના ગયા પછી ગુણવંતભાઈ ખૂબ જ અકેલા થઈ ગયા હતા. કંઈક પણ તેમનું મન નહોતું લાગી રહ્યું. આટલા મોટા ઘરમાં એકલું રહ્યું તો અમને એવું લાગતું હતું કે જાણે ઘર તેમને ખાવા માટે દોડી રહ્યું હોય. ગુણવંતભાઈ જાણે ક્યારેય પણ ઘરનું કામ ન કર્યું, હવે જાતે જ પોતાનું જમવાનું બનાવવા લાગ્યા અને ઘરની સાફ સફાઈ કરવા માટે એક કામવાળી બાઈને રાખી લીધી. અચાનક ગુણવંતભાઈનું ધ્યાન ભંગ થયું. તેણે લાગ્યું કે ઘણીવાર થઈ ગઈ છે. પ્રકાશ હજી સુધી ચેકિંગ કરીને આવ્યો નહીં. ઘડિયાળ પર નજર નાખી તો લગભગ 1.5 કલાકનો સમય વીતી ગયો હતો. ગુણવંતભાઈએ કેનેડા જવાવાળી ફ્લાઇટના કાઉન્ટર પર જઈને પૂછ્યું, મેડમ, મારું નામ ગુણવંતભાઈ છે. મારા દીકરાનું નામ પ્રકાશ છે. અમારે કેનેડા જવાવાળી ફ્લાઇટમાં ઉપડવાની છે. મારો દીકરો ચેકિંગ કરાવવા માટે આવ્યો હતો, પરંતુ તે મને ક્યાંય નજર નથી આવી રહ્યો. ગુણવંતભાઈની વાત સાંભળીને કાઉન્ટર પર કાર્યરત એક મહિલાએ યાત્રીઓની લિસ્ટ જોઈને કહ્યું, હા અંકલ, પ્રકાશ નામનો એક યાત્રી અહીં આવ્યો હતો જેણે ચેકિંગ કર્યું હતું. કેનેડાની ફ્લાઇટ ગઈ તો 1 કલાકનો સમય વીતી ગયો છે.
તે મહિલાની વાત સાંભળીને ગુણવંતભાઈની હેરાણીનું ઠેકાણું ન રહ્યું. તેઓ બોલ્યા, પણ મેડમ, તે ફ્લાઇટથી તો મારે પણ કેનેડા જવાનું હતું. મને લીધા વગર ફ્લાઇટ કઈ રીતે જતી રહી? એટલે તે મહિલા બોલી, એવું તો સંભવ જ ન થઈ શકે અંકલ. જેટલા પણ યાત્રી તે ફ્લાઇટમાં જવાના હતા બધા જ ગયા છે. કોઈ પણ યાત્રી છૂટી ગયું નથી. જો કોઈ યાત્રી ન પહોંચ્યું હોય તો અમારા તરફથી ઘોષણા કરવામાં આવે છે. તે મહિલાની વાત સાંભળીને ગુણવંતભાઈ રૂંધાયેલા અવાજમાં બોલ્યા, તો શું મને લીધા વગર જ મારો દીકરો કે એને રાજતો જતો રહ્યો? એનો મતલબ તો એ થયો કે તેણે મારી ટિકિટ લીધી જ નહોતી. આ કેવી છેતરપિંડી છે! ગુણવંતભાઈના પગ નીચેથી તો જાણે જમીન જ ખસી ગઈ. તેઓ પોતાનું માથું પકડીને જમીન પર ધડાક દઈને બેસી ગયા. વિચારવા લાગ્યા, શું મારો દીકરો આટલો કઠોર થઈ શકે છે, જેને ભણાવવા માટે થઈને અમે અમારા જીવનના સોનેરી દિવસોને પણ પરસેવામાં ભીંજવી નાખ્યા હતા. તેનું જીવન ઉજ્જવળ બનાવવા માટે મારી ખુશીઓને નિછાવર કરી દીધી હતી. માધવી મને હંમેશા કહેતી હતી કે પોતાના ગળપણ માટે પણ આપણે કંઈક બચાવીને રાખવું જોઈએ. પરંતુ મારો એક જ જવાબ હંમેશા રહેતો, દઈને પ્રકાશ આપણો એકનો એક દીકરો છે. જો આપણને તેની સુખ સુવિધાનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? તે એક રમકડું માગતો હતો તો હું 2 લઈ આવીને આપતો હતો. તેની વિદેશમાં ભણવાની જીદ પૂરી કરવા, રૂપિયા ભેગા કરવા માટે ખબર નહીં મેં કેટલા સંઘર્ષ કર્યા હતા. કેટલા લોકોની આગળ હાથ ફેલાવ્યો હતો. મનમાં બસ પોતાની દીકરાની વાત પૂરી કરવાની ધૂન સવાર હતી કે ગમે તે રીતે વિદેશ જતો રહે. આ વાતને લઈને મારા મોટાભાઈ શશિકાંત સાથે મારી પણ લડાઈ થઈ ગઈ છે, કેમ કે તેણે મને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી. તે કહેતો હતો, જ્યારે સમર્થ નથી તો વિદેશી શું કામ મોકલી રહ્યો છે? શું આપણા દેશમાં આગળ ભણતર નથી? શું અહીં ભણી ગણીને છોકરાઓ નોકરી નથી કરતા? જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવવા જોઈએ. મારા ભાઈના ચરણથી મને કેટલી તકલીફ થઈ હતી. તે જ દિવસે મેં મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું કે હવે મદદ માટે મારા ભાઈના દરવાજા પર ક્યારેય પગ નહીં રાખું. ત્યારથી અમારા બંને ભાઈઓની વચ્ચે પણ કટુકતા આવી ગઈ હતી. પરંતુ જોયું જાય તો તેણે કંઈ પણ ખોટું નહોતું કહ્યું. જે દીકરાના કારણે મેં પોતાના ભાઈની પણ સંબંધ તોડી નાખ્યો, આજે તે જ દીકરો મને આવા સમયમાં 2 સહારા મૂકીને દગો દઈને જતો રહ્યો. જે સમયે મને સૌથી વધારે તેના સહારાની જરૂર હતી. સિક્યુરિટી કર્મચારીનો અવાજ સાંભળીને ગુણવંતભાઈનું ધ્યાન તૂટ્યું. તે કર્મચારી તેમને પૂછવા લાગ્યો, સર, તમારે ક્યાં જવાનું છે? હું જોઈ રહ્યો છું તમે ઘણા સમયથી અહીં નીચે બેઠા છો. બેટા, હું ક્યાં જઈશ? મારું તો કોઈ ઠેકાણું જ નથી રહ્યું. મારો દીકરાની સાથે કેનેડા જવાનું હતું. તે તો મને મૂકીને જતો રહ્યો. હવે મારી કિસ્મત મને ક્યાં લઈ જશે એ હું પણ પોતે પણ નથી જાણતો. એટલું કહીને ગુણવંતભાઈ પાસે રાખેલી બેન્ચનો ટેકો લઈને ઊભા થયા. તેમને કંઈ પણ સૂઝી નહોતું રહ્યું. દુઃખી મનથી તેઓ એરપોર્ટની બહાર નીકળી આવ્યા અને વિચારવા લાગ્યા, હે ભગવાન, આવી મુસીબતની ઘડીમાં હું ક્યાં જઈશ? મને કોણ આશરો આપશે? હવે તો મારું ઘર પણ મારી પાસે નથી રહ્યું. હું મારા મોટાભાઈ પાસે જાઉં છું. તે મારી મદદ કરશે. શું તેણે મને માફ કરી દીધો હશે? પરંતુ હવે બીજો કોઈ રસ્તો પણ નથી બચ્યો. તેની સામે રડીશ, પગે પડીશ, પોતાની મજબૂરીઓ જ જણાવીશ તો કદાચ તેનું મન પીગળી જાય. એક વખત જઈને જોઉં તો ખરો. એમ વિચારીને તેઓ બસ પકડવા માટે ચાલતા થયા. લગભગ 2 કલાક પછી તેઓ પોતાના ભાઈ શશિકાંતના ઘરે પહોંચી ગયા. ડોરબેલ વગાડી તો તેમની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, કોને મળવું છે? શશિકાંતભાઈ ઘરે છે?
હા સાહેબ, તો ઘરે જ છે, પણ તમે કોણ છો? તેમને કહો કે તેમનો ભાઈ આવ્યો છે. તે જ સમયે શશિકાંતભાઈ બહાર આવ્યા અને પોતાના નાના ભાઈને આવી હાલતમાં જોઈને હેરાન રહી ગયા. ગુણવંતભાઈની ધીરજ હવે ખૂટી ગઈ અને તેઓ રડવા લાગ્યા. શશિકાંતભાઈએ તેમને અંદર લઈ આવ્યા અને પોતાના ભાઈને તેની હાલતનું કારણ પૂછ્યું, પરંતુ ગુણવંતભાઈ કંઈ પણ બોલવાની હાલતમાં હતા જ નહીં. તેમનું મન થઈ રહ્યું હતું કે પોતાના ભાઈના ખંભા પર માથું રાખીને મન મૂકીને ભરીને રોઈ લે. તેમની આંખોમાંથી આવી રેલ અશ્રુઓ ધારા વહેતી જઈ રહી હતી. શશિકાંતભાઈએ તરત કામવાળીને પાણી લઈ આવવા માટે કહ્યું. ગુણવંતભાઈ, આખરે વાત શું છે? આવી રીતે શું કામે રડી રહ્યો છે અને આ શું હાલત બનાવી રાખી છે? તે પોતાની લે પહેલાં થોડુંક પાણી પી લે અને શાંત થઈ જા. હવે તું પોતાના ઘરમાં છો. પોતાના ભાઈ પાસે ગુણવંતભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડુંક પાણી પીધું અને સંયત સ્વરમાં બોલ્યા, ભાઈ, હું શું કહું તમને? આ ઉંમરમાં આવીને મારા દીકરાએ જ મારી સાથે છલ કર્યો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવો દિવસ પણ મારે જોવાનો વારો આવશે, જ્યારે મારી સાથે ચારે તરફ ફક્ત અંધારું જ અંધારું છે. એટલે શશિકાંતભાઈ બોલ્યા, હું કંઈ સમજ્યો નહીં. તું સરખી વાત જણાવ. તારી આવી હાલત જોઈને મારા મનમાં ખરાબ નહીં કેટલા બધા પ્રશ્નો એકી સાથે ઉઠી રહ્યા છે. શશિકાંતભાઈએ પૂછ્યું તો ગુણવંતભાઈએ બધી ઘટના તેમની સામે જણાવી દીધી. શશિકાંતભાઈએ ઊંડો શ્વાસ લેતા તેમની એક એક વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને બોલ્યા, આ કેવી વિનમ્રતા છે! તે પોતાના દીકરાને ભણાવવા માટે થઈને અને એક સારો માણસ બનાવવા માટે પોતાનું બધું જ દાવ પર લગાડી દીધું અને તારી સાથે જ આવું વર્તન! શું મા બાપ આ દિવસ માટે જ પોતાના છોકરાઓને ઉછેરીને મોટા કરે છે? કેટલા સ્વાર્થી થઈ ગયા છે આજકાલના છોકરાઓ! પછી ગુણવંતભાઈ બોલ્યા, ભાઈ, હવે મને કંઈ સમજાઈ નથી રહ્યું કે હું શું કરું. આ ઉંમરમાં હું કંઈ નોકરી કરવા પણ જઈ નહીં શકું. સારું રહેશે કે તમે મને કોઈ વૃદ્ધ આશ્રમમાં મોકલી દો. આ તું શું કહી રહ્યો છે ગુણવંત? આત્મસન્માનથી માથું ઊંચું કરીને જીવવાવાળો માણસ આજે વૃદ્ધ આશ્રમમાં જવાની વાત કરી રહ્યો છે. આ ઘર તારું છે. તો દીકરી શિવાંગીના લગ્ન કર્યા પછી જ્યારથી તારી ભાભી આ દુનિયા મૂકીને જતી રહી ત્યાર પછી તો હું બિલકુલ એકલો જ થઈ ગયો છું. હવે તું આવી ગયો છે તો આપણા બંનેનો સમય આરામથી પસાર થઈ જશે. પોતાના મોટા ભાઈની વાતો સાંભળીને ગુણવંતભાઈને થોડુંક આશ્વાસન મળ્યું, પરંતુ તેઓ પોતાના મોટા ભાઈ ઉપર બોજ બનવા નહોતા માગતા. એટલા માટે તેઓ હજુ પણ ચિંતામાં હતા. હજી બંને ભાઈઓમાં આ બધી વાતો ચાલી જ રહી હતી કે અચાનક ડોરબેલ વાગી. જોયું તો શશિકાંતભાઈની દીકરી શિવાંગી થોડા દિવસો માટે રહેવા આવી હતી. આટલા વર્ષો પછી પોતાના કાકાને આ ઘરમાં જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. શિવાંગી તેમની પાસે બેસીને તેમને હાલચાલ પૂછવા લાગી, પરંતુ જ્યારે તેને ગુણવંતભાઈની હાલતની જાણકારી થઈ તો તેને પણ ખૂબ જ દુઃખ થયું અને હેરાની પણ કે કાકાની સાથે પ્રકાશ આવું કઈ રીતે કરી શકે છે. બીજા દિવસે સવારમાં શિવાંગીએ પોતાના પિતા અને કાકા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને તેમણે આપ્યો અને પોતે એકબીજા રૂમમાં જતી રહી. ગુણવંતભાઈએ જોયું કે શિવાંગી મોબાઈલ ઉપર જ ઓનલાઈન ક્લાસ લઈ રહી હતી. તેને ઓનલાઈન ક્લાસ લેતા જોઈને ગુણવંતભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો અને જ્યારે શિવાંગી બહાર આવી તો તેમણે શિવાંગીને કહ્યું, બેટા, એક વાત તો જણાવ, શું હું પણ ઓનલાઈન ક્લાસ લઈ શકું છું? ઘરે બેઠા બેઠા પોતાના દીકરા વિશે વિચારીને દુઃખી થવા કરતાં તો સારું છે કે હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઉં. તેમની વાત સાંભળીને શિવાંગી બોલી,
શું કામેની કાકા, આજકાલ તો ઓનલાઈન ક્લાસનો જમાનો છે. ના તો તમારે સ્કૂલે જવું પડશે અને ના સ્કૂલની જેમ કલાકો સુધી ઊભા રહીને ભણવું પડશે. તમે પોતાની સગવડતા મુજબ બાળકોને ભણાવી શકો છો. અને આમ પણ તમે તો ગણિત વિષયના ખૂબ જ સારા અધ્યાપક રહી ચૂક્યા છો. શિવાંગીએ ગુણવંતભાઈનો ઓનલાઈન બાયોડેટા બનાવીને પોતાની સ્કૂલમાં મોકલી દીધો. થોડાક જ સમયમાં ગુણવંતભાઈને નિયુક્ત કરી લેવામાં આવ્યા. હવે તેમને ઓનલાઈન ભણાવવા સારા રૂપિયા મળવા લાગ્યા હતા. સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી તેઓ પોતાના ફોનથી બાળકોને ઓનલાઈન ભણાવતા હતા અને પોતાનો ખર્ચો જાતે કાઢી લેતા હતા. હવે તેમને જીવવા માટે એક હેતુ મળી ગયો હતો. તેઓ પહેલેથી પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત રહેવા લાગ્યા હતા. હવે તેઓ પોતાની જિંદગીથી સંતુષ્ટ હતા, પરંતુ તેઓ ગરીબ બાળકો માટે પણ કંઈક કરવા માગતા હતા. એટલા માટે તેમણે બાળકો માટે પોતાના કોચિંગ સેન્ટર ખોલવા વિશે વિચાર્યું અને આ કામમાં પણ તેમની મદદ તેમને ભત્રીજી શિવાંગીએ કરી. શિવાંગીની મદદથી તેમણે એક જગ્યા ભાડા પર લીધી, જ્યાં તેમણે પોતાનું કોચિંગ સેન્ટર ખોલ્યું. ગણિતના વિષય સિવાય અન્ય વિષયો પણ કોચિંગ પ્રદાન કરવા માટે તેમણે 2 અધ્યાપક પણ નિયુક્ત કરી લીધા. તેમના કોચિંગ સેન્ટરમાં ફી કંઈ વધારે નહોતી અને જે બાળકો ફી દઈ શકે એમ નહોતા તેઓ ફીમાં પણ ભણી શકતા હતા, જેના લીધે તેમના કોચિંગ સેન્ટરની લોકપ્રિયતા વધવા લાગી. ગુણવંતભાઈ દ્વારા લેવામાં આવેલા પ્રશંસનીય પગલાંનો ધ્યાનમાં રાખીને હવે તેમની મદદ માટે અમુક NGO પણ તેમની સાથે જોડાઈ ગયા, જેમણે તેમના કોચિંગ સેન્ટર માટે એક મોટી જગ્યા ઉપલબ્ધ કરાવી દીધી. એક જ વર્ષમાં તેમના કોચિંગ સેન્ટર એક મોટી સંસ્થાનું રૂપ લઈ લીધું હતું. પરંતુ કહેવાય છે ને કે કર્મોનું ફળ તો મળી જ રહે છે. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો અગલા જન્મમાં. તો પછી પ્રકાશે પોતાના જ પિતા સાથે જે છેતરપિંડી કરી હતી ને તેના ફળથી તે કઈ રીતે બચી શકવાનો હતો. પોતાના જે મિત્ર સાથે ભાગીદારી કરવા માટે તેણે પોતાના પિતાના રૂપિયા ચાલાકીથી પડાવી લીધા હતા. તે મિત્રએ જ ભાગીદારીના બહાને તેની પાસેથી બધા જ રૂપિયા પડાવી લીધા. ભાગીદારીમાં ધંધો શરૂ કરવા માટે તેને નોકરી તો પહેલેથી જ મૂકી દીધી હતી અને હવે તેને કંઈ પણ નોકરી નહોતી મળી રહી. આખરે વિદેશી ધરતી ઉપર રૂપિયા વગર કેટલા દિવસો સુધી રહી શકાય. જે થોડા ઘણા રૂપિયા બચ્યા હતા તેનાથી પોતાની ટિકિટની વ્યવસ્થા કરીને તે લોકો ભારતમાં પાછા આવી ગયા. ભારત પાછા આવીને પ્રકાશ પોતાની પત્ની અને બાળકોની સાથે પોતાના સસરાના ઘરે રહેવા લાગ્યો. નોકરી શોધી રહ્યો હતો, પરંતુ કોઈ મોટી નોકરી તેને મળી નહોતી રહી અને નાનકડી નોકરી તેને પોતાના સ્ટાર્ટને લાગતી નહોતી. સસરાવાળા પણ આખરે બેરોજગાર જમાઈને કેટલા દિવસો માન સન્માન આપે. હવે તેને એવું લાગવા લાગ્યું હતું કે તેના સસરામાં તેને બોજ સમજવામાં આવી રહ્યો છે. તે પોતાની જિંદગીથી પૂરી રીતે પરેશાન થઈ ગયો હતો, પરંતુ કરતે તો પણ શું. એક દિવસ જ્યારે તેણે સવારમાં છાપું વાંચવા માટે લીધું તો છાપામાં બીજી ખબરોની સાથે પોતાના પિતાનો ફોટો જોઈને તે હેરાન રહી ગયો. છાપામાં લખ્યું હતું, ઘણી વખત મહેનત કરવાવાળા મુશ્કેલીઓથી ડરતા નથી, પરંતુ પોતાના દમ પર મુશ્કેલીઓને દૂર કરવાની કોશિશ કરે છે. મહેનત કરીને પોતાની જાતને ફરીવાર અંત આત્મનિર્ભર બનાવવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી ગુણવંતભાઈ, જેમણે 68 વર્ષની ઉંમરમાં પોતાની અંદરના શિક્ષકને પુનઃજીવિત કર્યા અને આજના વૃદ્ધો માટે પ્રેરણાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું કે તેઓ એ મહાન શિક્ષકોમાં ના એક છે જેમણે ગરીબ બાળકોને મફતમાં ભણવાની જવાબદારી ઉપાડી છે. તેમના આ પ્રશંસનીય કાર્યને જોતા સરકાર
સરકાર તરફથી તેમને ઇનામ આપવાનું છે. આ ખબર હું વાંચીને પ્રકાશને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં. તે હેરાન હતો કે પોતાના જે પિતાને તે દર દર ભટકવા માટે થઈને મૂકીને જતો રહ્યો હતો, આજે તેઓ પોતાના ધમ પર આટલો મોટો પુરસ્કાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. છાપામાં છપાયેલી ખબરની સાથે સાથે તેમના કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું પણ લખેલું હતું. પ્રકાશ મદદ માંગવા માટે પોતાની પત્ની સાથે તરત પોતાના પિતાને મળવા દોડીને ગયો. પહોંચીને જોયું તો તે જગ્યા ઉપર એક ખૂબ જ મોટી સંસ્થા બનાવવામાં આવી હતી. જ્યારે તે બંને જણા અંદર ગયા તો ગાર્ડના પૂછવા પર તેમણે જણાવ્યું કે ગુણવંતભાઈને મળવું છે. ગાર્ડ તેમને ઓફિસમાં બેસાડીને ગુણવંતભાઈને બોલાવવા જતો રહ્યો. જેવા જ ગુણવંતભાઈ પોતાની ઓફિસમાં આવ્યા તો પ્રકાશ તેને જોઈને હેરાન હતો. તેના પિતા, જેમના ચહેરા પર ક્યારેય લાચારી દેખાતી હતી, આજે તેમના ચહેરા પર એક આત્મવિશ્વાસ ભરી ચમક હતી. ગુણવંતભાઈના આવતાએ પ્રકાશ તેમના પગમાં પડીને રડવા લાગ્યો. પોતાના દીકરા પ્રકાશને પોતાના પગમાં અચાનક જોઈને ગુણવંતભાઈ હેરાન રહી ગયા. ત્યારે પ્રકાશ બોલ્યો, પપ્પા, મને માફ કરી દો. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ચાલાકીથી તમારું ઘર વહેંચાવીને તમને એકલા મૂકીને જતો રહ્યો, પણ તેની સજા મને ઈશ્વરે આપી દીધી છે. મારી સાથે પણ ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. હવે મને તમારી મદદ જોઈએ. ગુણવંતભાઈએ પોતાને દીકરાની વાત સાંભળીને બોલ્યા, બેટા, તું કદાચ ભૂલી ગયો હતો કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો, પરંતુ જ્યારે તે પડે છે ને તો માણસ ક્યારનો નથી રહેતો. અને જ્યાં સુધી વાત રહી મારા માફ કરવાની, તો તમે લોકોને મારી સાથે જે કર્યું છે તેના માટે હું તમને ક્યારેય પણ માફ નહીં કરી શકું. તે એક વૃદ્ધ પિતાનો વિશ્વાસ તોડ્યો છે. અહીં મને એકલો મરવા માટે મૂકીને જતા પહેલાં તે મારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં. અરે, કમસે કમ એટલું તો વિચારી લેવું હતું કે તારો આ ઘરડો બાપ કયાં રહે છે, કયાં ખાશે. અરે, એક તરફ તું છે અને એક તરફ શશિકાંતભાઈની દીકરી શિવાંગી છે, જે પરણી હોવા છતાં પણ પોતાના પિતાનું પણ સારી રીતે ધ્યાન રાખે છે અને પોતાનું ઘર પણ સારી રીતે સંભાળે છે. ત્યારે ગુણવંતભાઈના દીકરાની વહુ બનાવટી આંસુ કાઢતા બોલી, પપ્પા, હવે જે થયું તે થઈ ગયું. તેને બદલી તો નહીં શકાય, પરંતુ તમે નથી જાણતા અમે કેટલી મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યા છીએ. એક એક રૂપિયા માટે અમે લોકો તળસી ગયા છીએ. હવે બાળકોને ભણાવવાનો ખર્ચો પણ છે. તમે જ કહો, અમે કઈ રીતે ગુજારો કરીએ? પ્રકાશે પણ કહ્યું, પપ્પા, જો તમે અમારી કંઈક મદદ કરી દો તો. એટલે ગુણવંતભાઈએ સપ્ટસ રૂપથી કહી દીધું, એક વખત હું છેતરાઈ ગયો છું. આનાથી વધારે છેતરવાની શક્તિ મારી પાસે હવે નથી. તારે જે કરવું હોય તે કર, પરંતુ જે પણ રૂપિયા હું કમાઈ રહ્યો છું તે પોતાની મહેનતથી કમાઈ રહ્યો છું. તે રૂપિયામાંથી એક સિક્કો પણ મારી પાસે તારા માટે નથી. જો હું આ ગડપણમાં આટલું બધું મેળવી શકું છું તો તારી તો હજી ઉંમર છે. પોતાની રીતે રૂપિયા કમા અને પોતાની જિંદગી કઈ રીતે જીવવી છે તે પોતે જ જોઈ લે. પરંતુ મારી પાસેથી કંઈ પણ આશા ન રાખતો અને ફરીવાર ક્યારે પણ મારી પાસે આવતો નહીં. મારો ક્લાસ લેવાનો સમય થઈ રહ્યો છે. હું જાઉં છું. દીકરો અને વહુ પોતાના પિતાને હેરાનથી જોતા રહ્યા. તે બંને બીજું કાંઈ બોલે તેની પહેલાં જ ગુણવંતભાઈ ઊભા થઈને પોતાનો ક્લાસ લેવા માટે જતા રહ્યા. દીકરો અને વહુ બંને મોઢું લટકાવીને પાછા આવી ગયા. હવે તેમની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો જ નહોતો. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.